નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 5 જાન્યુઆરી 2024। જોઈએ આજના સમાચાર। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। રહસ્યમય બનાવ, નલિયાની બાળકીના અપહરણનો બનાવ। શાળાએ સીસીટીવી ડિલીટ કર્યા, પોલીસે હાર્ડ ડિસ્ક કબજે કરી। પોલીસ કડક કાર્યવાહી કરશે તેવી વાત। નલિયાની સેન્ટ ઝેવિયર્સ શાળામાં એક 8 વર્ષની બાળકીના અપહરણનો પ્રયાસ થયો હતો। આરોપી ભાગી ગયો હતો અથવા ભગાડી દેવાયો હતો। આ ઘટનાના પગલે પોલીસ શાળાએ પહોંચી ત્યારે આવું કંઈ ન થયાનું શાળા તરફથી જણાવાયું હતું। તેમજ શાળાએ શાખ બચાવવા મામલો રફેદફે કરવા પ્રયાસ કર્યા હતા અને સીસીટીવી ફૂટેજ પણ ડિલીટ કરી દીધા હતા। જો કે પોલીસ આ મામલે ગંભીર હોવાથી હાર્ડ ડિસ્ક કબજે લીધી છે અને ફોરેન્સિક બેકઅપમાં આમાં કંઈક અજુગતું સામે આવ્યું તો કાયદેસરના નસીહત પહોંચાડતા આકરા પગલાં લેવાશે તેવું પોલીસે જણાવ્યું છે। આ સમગ્ર પ્રકરણની વિગતે બાળકીની માતાએ પોલીસને કરેલી અરજી મુજબ બાળકી શાળામાંથી છૂટીને શૌચાલયમાં ગઈ હતી અને પરત ફરતા કોઈ અજાણ્યા ઈસમ જેણે બ્લુ ટી શર્ટ અને જીન્સ તથા કાળા ચશ્મા અને મોઢે રૂમાલ બાંધેલો હતો, જેને બાળકીને નાની ચોકલેટ અને પછી મોટી ચોકલેટ, બાદમાં બેગમાંથી ઘડિયાળ અને મોબાઈલ કાઢી તેને લાલચ આપી પકડી રાખી હતી। આ બાદ આ ઈસમે બાળકીના મોઢા પર ટેપ મારી હાથ પગમાં દોરી બાંધી નીચે બેસાડી દીધી હતી। આ બાદ આ ઈસમ અન્ય કોઈને ફોન કરીને કહેતો હતો કે મેં છોકરીને પકડી લીધી છે, તું અહીં આવ। આ બાદ બાળકી પોતે ટેપ અને દોરી છોડાવીને અજાણ્યા ઈસમને માથામાં પથ્થર મારતા તે નીચે પડી બેશુદ્ધ થઈ ગયો હતો। બાળકીએ બૂમાબૂમ કરતા શિક્ષક આવી પહોંચ્યા હતા અને આરોપીને પકડી લીધો હતો અને પોલીસને જાણ કર્યાની વિગતો અરજીમાં લખી છે। આ બનાવ બાદ નલિયા પોલીસ મથકના પીઆઈ ટાપરિયા પોલીસ ટીમ સાથે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં પહોંચતા ત્યાંના સ્ટાફે આ કોઈ ઘટના ન બન્યાનું જણાવ્યું હતું। પોલીસે સીસીટીવી ફૂટેજ ચકાસતા આ ફૂટેજ ડિલીટ થયાનું સામે આવતા પોલીસે હાર્ડ ડિસ્ક કબજે લઈ બેકઅપ મેળવવા ફોરેન્સિક લેબમાં મોકલી દીધી છે। આ અંગે પીઆઈ ટાપરિયાનો સંપર્ક કરતા તેમણે ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે આવતીકાલ સુધી સીડીઆરની તપાસણી પૂર્ણ થઈ જશે તેમ કહ્યું હતું અને ત્યારબાદ સમગ્ર બનાવ સંદર્ભે મહત્વની બાબત બહાર આવી શકશે અને જે કાંઈ હશે તેની સામે સખ્ત કાર્યવાહી કરાશે તેમ પીએસઆઈ નલિયાએ જણાવ્યું હતું। ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી, વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે। જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો। ઘર બેઠા સલાહ મેળવો। મોબાઈલ નંબર 9909602928। ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ। વીજળીનો સમજપૂર્વક ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે। ખેડૂતો પોતાના સાધનો દ્વારા વીજળી બચાવી શકશે। ઘરમાં વીજ ઉપકરણોના સમજપૂર્વક ઉપયોગ દ્વારા ઉર્જા બચાવી શકાશે। ગૃહિણીઓ પણ વીજળીની બચતમાં આપી શકે છે મુખ્ય યોગદાન। ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે। દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કરકસરપૂર્વકનો ઉપયોગ ભાવિ પેઢીના વિકાસ માટે આપણું યોગદાન। વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો।
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, વર્તુળ કચેરી, ભુજ. વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.